विद्यार्थी मित्रों, ધોરણ 9 પ્રકરણ નંબર 10 ગુરુત્વાકર્ષણ ચેપ્ટર બહુ ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે એમાં આપણે 8મા અને 9મા ચેપ્ટરના જે પ્રશ્નો બાકી રાખીને આવ્યા હતા એ અહીંયા ચેપ્ટરમાં શીખવા મળશે. બીજા ઘણા બધા ટોપિક્સ છે જેના ઉપર આપણે ચર્ચાઓ ઘણી કરીશું. ચાલુ કરીએ આપણું પ્રકરણ નંબર 10. તો પ્રકરણ નંબર 8 અને 9ની અંદર આપણે એક પદાર્થની ગતિ તથા ગતિ માટે જવાબદાર એવા બળનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. 8મું ચેપ્ટર આપણને શું શીખવાડતું હતું કે પદાર્થ ગતિ કયા પ્રકારની કરે છે. 9મું ચેપ્ટર શું શીખવાડ્યું? પદાર્થની ઝડપ કે ગતિની દિશા બદલવા માટે બળ જરૂરી છે. આપણે હંમેશા જોઈએ છીએ કે કોઈ પણ પદાર્થને ઊંચાઈ પરથી પડવા દેવામાં આવે તો એ પૃથ્વી તરફ જ ગતિ કરે છે. કોઈ પણ પદાર્થ ઊંચાઈ પરથી પડતો હોય, દાખલા તરીકે આ કોઈ પૃથ્વીનો ભાગ છે, હવે એના ઉપર એક પદાર્થ આવે છે તો એ નીચે જ આવવાનો છે, ઉપર જવાનો નથી. શું કામ? તો જવાબ આપીશું, પછી આપણે આપીશું. આપણે જાણીએ છીએ કે બધા જ ગ્રહો સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમા કરે છે. આપણું સૂર્યમંડળ, એની અંદર સેન્ટરમાં સૂર્ય, પછી અલગ અલગ ગ્રહો, ઘણા બધા અલગ અલગ ગ્રહો, એમાં પણ દાખલા તરીકે આ છે સૂર્ય, આ જે વચ્ચેનો લાલ કલરનો ભાગ દેખાય છે તે, પછી બુધ, પછી શુક્ર, અને પછી આ જે ગુલાબી રંગ છે એ છે આપણી પૃથ્વીની ભ્રમણ કક્ષા. તો હવે અહીંયા જુઓ, સૂર્યની આસપાસ બધા ગ્રહો ભ્રમણ કરે છે આ દિશામાં. પૃથ્વીની આસપાસ ચંદ્ર ભ્રમણ કરે છે. તો આ ભ્રમણ કરવા માટે કોઈ એક ચોક્કસ પ્રકારનું બળ લાગતું હોવું જોઈએ. આઇઝેક ન્યૂટન આ હકીકતને સમજી ગયા હતા કે આ બધા જ બળ માટે અલગ અલગ નથી, કોઈ એક જ બળ જવાબદાર છે, અને એ બળને શું નામ આપેલું છે? ગુરુત્વાકર્ષણ બળ. આ પ્રકરણની અંદર આપણે ગુરુત્વાકર્ષણ તથા ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનો અભ્યાસની અંદર પદાર્થનું વજન એક સ્થાનથી બીજા સ્થાન પર કેવી રીતે બદલાય છે, આ બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. જે સ્થાનથી વજન બદલે ને, બહુ જાડા માણસો ને એને નહીં મગજ ઉપર લેવાનું. આપણે મોટા છીએ, જાડા છીએ એવું નહીં રાખવાનું, કારણ કે દરેક જગ્યાએ આપણું વજન અલગ અલગ છે. આપણે પ્રવાહીમાં પદાર્થની તરવા માટેની આર્કિમિડીઝના સિદ્ધાંતની પણ ચર્ચા કરીશું. આર્કિમિડીઝ એટલે ટોપ નંબર ઉપરના વૈજ્ઞાનિક તત્વચિંતક એ સમયમાં હતા, જોરદાર નોલેજ હતું તેની જોડે. ચાલુ કરીએ આપણો પહેલો ટોપિક. પ્રસ્તાવના આપણે પતી ગઈ છે. પ્રસ્તાવનાની અંદર આપણને એટલું જ કીધું કે કોઈ પણ પદાર્થ પર બળ, જે આ બધા ભ્રમણ કરે છે, બળ લાગી રહ્યું છે, એની એક બળનું કારણ છે ગુરુત્વાકર્ષણ. હવે એને જ આપણે શીખી જઈએ. તો આપણે જાણીએ છીએ કે ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે. જ્યારે પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે ત્યારે તે અમુક ઊંચાઈ સુધી પહોંચ્યા બાદ ફરીથી તે નીચે પડવા લાગે છે. ફરીથી જોઈએ આપણે. દાખલા તરીકે આ છે આપણી પૃથ્વી, પછી આ છે આપણો ચંદ્ર. હવે ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમા કરે છે, પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે, ધરીભ્રમણ પણ કરે છે, એ પછી જોશું. એવી જ રીતે બીજું એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે કોઈ વસ્તુને ઉપરની તરફ ફેંકવામાં આવે છે તો એ થોડા સમય પછી પાછી બમ દઈને નીચેની તરફ આવે છે. એવું પણ કહેવામાં આવે કે ન્યૂટન એક વખત સફરજનના ઝાડની નીચે બેઠા હતા, ત્યારે એક સફરજન તેના પર પડ્યું. ખાતા હશે, હવે પેલી મેન્ટોસ, દિમાગ કી બત્તી જલા દે, એટલે મગજ માથા પર સફરજન પડ્યું, એવા સમયમાં મેન્ટોસ ખાતા હતા, એટલે મગજની બત્તી એકદમ લાઇટ થઈ ગઈ ને કે નહીં, આવું થયું શું કામ?
એટલે ન્યૂટન ના એ તો ખાલી એમને હતું, બાકી એવું હતું કંઈ નહીં. જ્યારે ન્યૂટનના ઉપર સફરજન પડ્યું એટલે તેને વિચાર આવ્યું કે આ સફરજન નીચે જ કેમ પડ્યું, ઉપર કેમ ન પડ્યું. તો તેમણે વિચાર્યું કે જો પૃથ્વી સફરજનને પોતાની તરફ આકર્ષી શકતી હોય તો શું ચંદ્રને નહીં આકર્ષી શકતી હોય. તેમણે અનુમાન લગાવ્યું કે આ બંને ઘટનાઓ માટે એક જ પ્રકારનું બળ જવાબદાર છે. કઈ બે ઘટના? સફરજનનું નીચે પડવું એ અને પૃથ્વીની ફરતે ચંદ્રનું પરિભ્રમણ. તો જેવી રીતે સફરજનને પૃથ્વી પોતાની તરફ ખેંચે છે એવી જ રીતે ચંદ્રને પણ પૃથ્વી પોતાની તરફ ખેંચતી હશે. આવું બે માટે એક જ પ્રકારનું બળ જવાબદાર ગણાવ્યું. કોણે? આઇઝેક ન્યૂટને. તેમણે તર્ક આપ્યો કે પોતાની કક્ષાના દરેક બિંદુ પાસે ચંદ્રમાં કોઈ સુરેખ પથ પર ગતિ કરવાના બદલે પૃથ્વી તરફ પડતો રહે છે. હવે આ તર્કને સમજવો થોડુંક અઘરો છે. દાખલા તરીકે આ છે ચંદ્ર, અહીંયા છે પૃથ્વી. આપણે ચંદ્રની ખૂબ જ નજીક છીએ એટલે સ્વાભાવિક રીતે પૃથ્વીથી દૂર નીકળી ગયા એટલે આપણને પૃથ્વી નાની દેખાય છે, બાકી છે નહીં એવી કંઈ. ચલો હવે બહુ ખાસ સમજજો. દાખલા તરીકે ચંદ્ર આ દિશામાં ગતિ કરી રહ્યું છે, આવી રીતે. એટલે પ્રત્યેક બિંદુએ ચંદ્ર સુરેખ પથ પર ગતિ કરવાની જગ્યાએ તે પૃથ્વી તરફ પડતો રહે છે, પણ પડતો નથી. મતલબ કે ચંદ્ર તો એ સીધું જ એને ગતિ કરવી છે, પરંતુ પૃથ્વીના ગુરુત્વાકર્ષણના લીધે તે સીધા એટલે કે સુરેખ પથ પર ગતિ થઈ શકતી નથી. એટલે કે તે પૃથ્વી દ્વારા ચોક્કસપણે આકર્ષિત થાય છે, પરંતુ વાસ્તવમાં આપણે ચંદ્રને પૃથ્વી પર પડતા જોતા નથી. ચંદ્રમાની ગતિને સમજવા માટે એક આપણે પ્રવૃત્તિ લઈએ, અને આ પ્રવૃત્તિ આપણે બધાએ બહુ કરેલી છે. બધાએ, હું આવી ગયો ને તમે આવી ગયા. જેવા મેદાનમાં જઈએ એટલે એક દોરીનો ટુકડો કાઢીએ, ક્યાંકથી ઉત્તરાયણ ગઈ હોય એટલે દોરીઓ બહુ બધી મળતી હોય. એ દોરીના એક છેડે પથ્થર બાંધીએ, પછી તેમાં કાગળ ફસાવી દઈએ પ્લાસ્ટિકનો, અને પછી એને ગોળ ગોળ ફેરવવાનું ચાલુ કરીએ, જેથી કરીને મજા આવે. શું કે પથ્થર ફરે છે, કાગળનો અવાજ આવે છે. હવે એમાં કદાચ કે હાથમાંથી પથ્થર છૂટી ગયો, એ હાથમાંથી દોરી છૂટી ગઈ, તો એ ગોળ ફરતી ફરતી આગળ જશે, એટલે કે આમ ફરતી 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 આગળ જશે? ના, એવું થશે નહીં. તો કેવું થશે? દાખલા તરીકે આ એક તમારો જે પથ્થર ફરે છે એની રોટેશન એક્ઝિસ્ટ છે. હવે દાખલા તરીકે તમે અહીંયા પથ્થર આવ્યો ત્યારે હાથમાંથી છૂટી ગયો, એટલે એ પથ્થર કઈ દિશામાં આગળ જશે? આ દિશામાં આગળ જશે. કેમ? તો કે હવે તમારા દ્વારા જે કેન્દ્રમાંથી બળ લાગતું હતું એ બળ લાગતું નથી. બળ નથી લાગતું એટલે હવે કયું બળ લાગશે? પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગશે, એટલે એને તેની તરફ ખેંચી જશે. એટલે આ કેન્દ્રનું બળ જતું રહ્યું, એટલે પથ્થર પોતાની મેઇન જ્યાંથી છૂટ્યો પ્રત્યેક બિંદુએ વર્તુળમય ગતિ, આપણે આગળ શીખી ગયા 8મા ચેપ્ટરની અંદર કે વર્તુળ પથ પર ગતિ કરતો પદાર્થ પ્રત્યેક બિંદુએ પોતાના સ્થાન બદલે છે. પ્રત્યેક બિંદુએ. તો જે બિંદુથી પથ્થર હાથમાંથી છૂટી ગયો એ બિંદુએ પથ્થર સુરેખ પથ પર ગતિ કરવાનું ચાલુ કરશે. જોઈએ, દોરીને છોડતા પહેલાં પથ્થર એક નિશ્ચિત ઝડપથી વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે છે. એટલે આપણે જ્યાં સુધી દોરીને પકડીને તેને ફેરવતા હતા ત્યાં સુધી તે ગોળ ગોળ ફરશે, અને દરેક બિંદુ પાસે તેની દિશા બદલાય છે. પ્રત્યેક બિંદુ પાસે તેની દિશા બદલાય છે, અને દિશામાં થતા આ ફેરફારના વેગમાં ફેરફાર અથવા પ્રવેગ સંકળાયેલો છે. જે બદલાય છે એ વેગ અથવા તો પ્રવેગ છે. જે બળના લીધે આ પ્રવેગ ઉદ્ભવે છે તથા જે પદાર્થને વર્તુળાકાર પથ પર ગતિશીલ રાખે છે, આ જ વેગ, એક ચોક્કસ વેગ હોય ને તો જે ગોળ ગોળ ફરશે, નહીંતર ગોળ ગોળ નહીં ફરે. તાળ દઈને આવશે માથા ઉપર ભમ્મ દઈને. તો
એ જે બળ છે કે જે તેને કેન્દ્ર તરફ ખેંચી રહ્યું છે એને કહેવાય કેન્દ્રગામી બળ, અર્થાત કેન્દ્ર તરફ ખેંચતું બળ. આ બળની ગેરહાજરીમાં પથ્થર સુરેખ પથ પર ગતિ કરે છે અને આ સુરેખ પથ પરની ગતિને વર્તુળની રેખા પરની સ્પર્શક રેખા હોય છે. હવે અહીંયા આપણને એક વર્તુળ આપેલું છે, એમાં કીધું દાખલા તરીકે આ બી બિંદુએથી પથ્થર છૂટી ગયું, આ દિશામાં ફરતો હશે તો સી બાજુ જશે અને આ દિશામાં ફરતો હશે તો એ બાજુ જશે એ ફાઇનલ. ચંદ્રમાની પૃથ્વીની આસપાસની ગતિ જો આવું કોઈ બળ ન જ હોત તો ચંદ્ર ગોળ નહીં સુરેખ પથ પર ગતિ કરતો હોત અને ક્યારનો આપણાથી નીકળી ગયો હોત દૂર. આપણે જોઈએ છીએ કે સફરજન પૃથ્વી તરફ આકર્ષાય છે, તો શું સફરજન પણ પૃથ્વીને પોતાની તરફ આકર્ષે? જો હા, તો પૃથ્વી કેમ સફરજનની ઉપર નથી જતી રહેતી? તો આપણે ગતિનો ત્રીજો નિયમનો અભ્યાસ કરી ચૂક્યા છીએ, જો કે કર્યો નથી પણ હું બોલું છું કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. કહેવાનો મતલબ એમ કે તમે કોઈ એક વસ્તુ ઉપર જેટલા મૂલ્યનું બળ લગાડો એટલા જ મૂલ્યનું બળ એ વસ્તુ આપણા ઉપર લગાડે. ઉદાહરણ તરીકે આપણે દિવાલને ધક્કો મારીએ છીએ તો દિવાલ પણ આપણને ધક્કો મારવાની જ છે. આ ગતિનો ત્રીજો નિયમ છે, થર્ડ લો ઓફ મોશન. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. ગતિના ત્રીજા નિયમ અનુસાર સફરજન પણ પૃથ્વીને આકર્ષે છે. એવું નથી કે પૃથ્વી જ સફરજનને ખેંચી લાવે, સફરજન પણ પૃથ્વીને પોતાની તરફ ખેંચે છે. પરંતુ ગતિનો બીજો નિયમ પાછો શું કહે તો કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તે પદાર્થ પર લાગુ પાડેલા પરિણામી અસંતુલિત બાહ્ય બળના સમપ્રમાણમાં અને બળની દિશામાં હોય છે. તો એ નિયમ અનુસાર પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ તેના દળના વ્યસ્ત પ્રમાણમાં હોય, એટલે કે સ્પીડ કેટલી હોય? દળના વ્યસ્ત પ્રમાણમાં હોય. દળ વધે ઝડપ ઘટે, દળ ઘટે ઝડપ પ્રવેગ વધે. તો એની પૃથ્વીની સાપેક્ષમાં સફરજનનું દળ કેવું છે? અવગણ્ય છે. એકદમ થોડુંક એવું છે, એની સાપેક્ષમાં પૃથ્વીનું બહુ બધું છે. તો દળ ઘટ્યું એટલે સ્વાભાવિક છે કે પ્રવેગ પણ ઘટ્યો. આ જ તર્કના એટલે પૃથ્વી સફરજનને આકર્ષે છે એવી જ રીતે સફરજન પણ પૃથ્વીને આકર્ષે, પણ આપણે જોતા નથી કારણ કે સફરજનનું દળ કેવું છે? ખૂબ જ ઓછું છે. આ જ તર્કના આધાર પર આપણે જાણી શકીએ કે પૃથ્વી ચંદ્ર તરફ ગતિ કરતી નથી, કારણ કે પૃથ્વીનું દળ કરતાં ચંદ્રનું દળ કેવું છે? ઓછું છે. બંને એકબીજા પર બળ લગાડે છે, પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે, પણ એમાં સૌથી વધારે દળ કોનું છે? પૃથ્વી અને ચંદ્રમાં પૃથ્વીનું. તો હવે આપણને એવું લાગતું હશે કે સૂર્યનું દળ પૃથ્વી કરતાં વધારે હશે. આખા બ્રહ્માંડની અંદર આપણું જે તારામંડળ છે, આપણી જે આકાશગંગા છે, એનું 98% આજુબાજુનું જે દળ છે ખાલી સૂર્ય જોડે જ છે. 1 કે 2% દળ જ બાકીના બધા ગ્રહો, તારા, ઉલ્કાઓ, ધૂમકેતુ આ બધા જોડે છે. તો સ્વાભાવિક રીતે બધા કરતાં દળ કોનું વધારે છે? સૂર્યનું છે. એટલે બધા એની બાજુ ફરે છે. પરંતુ વિશ્વના બધા જ પદાર્થો એકબીજાને આકર્ષિત કરે છે. પદાર્થો વચ્ચેના આ આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. આ ખાલી ગુરુત્વાકર્ષણ બળની વ્યાખ્યા કે વિશ્વના પ્રત્યેક પદાર્થ એકબીજા ઉપર આકર્ષણ બળ લગાડે છે, આ આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. હવે આપણો નેક્સ્ટ ટોપિક હશે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, જે આના પછીના વિડીયોમાં આપણે સરસ રીતે શીખીશું.